આવો 4-5 વડીલો લઈને એટલું જ કહી દો મને. હું મારા ભાઈઓને બધાને તેડીને આવ્યો અહીંયા ખબર જોવા માટે જાણ કરેલી અને એમને મરવા દેવાની પણ એમને તસ્દી દીધી નથી અને આજે ગુજરી ગયેલ છે એની પાછળ કોઈ ધ્યાન આપ્યું બી નથી. કુટુંબ બધા આવ્યા 9:30 વાગ્યા પછી મેં મારા ભાઈને જોયો પલંગ ઉપર સુવડાવેલો અંદર. સાહેબ એટલે ત્રણવાળા સેટે ફોન કર્યો મને કે ખબર જોવા માટે અહીંયા આવો 4-5 વડીલો લઈને એટલું જ કહી દો મને. તો હું મારા ભાઈઓને બધાને તેડીને આવ્યો અહીંયા ખબર જોવા માટે હોસ્પિટલ દવાખાનું. એટલું જ. છોકરો એક્સપર્ટ થઈ ગયેલો હતો પાછો તમને બતાવ્યા ને જવા 18. કે મારો ગુસ્સર તાલુકો ગોધરાજી પંચમહાલ સુસ્કાલ ગામે મીરા એન્ટરપ્રાઇઝ પ્લાન્ટની અંદર હું કામ કરતો હતો કૂવાની અંદર. સાહેબે કહ્યું રગડો કાઢવાનું બહાર તો એટલે મોટર ચાલુ હતી અંદર 2 કલાક પહેલા અંદર અમે કામ કરતા હતા. અચાનકથી કરંટ લાગ્યો અમને ત્રણને પછાડી નાખી દીધા પાણીની અંદર. અમે 2 ભાઈ તાત્કાલિક તકાત લગાવીને દિવાલે પકડી દીધા પણ ટંગારીયા પગ પાણીમાં નહીં રાખ્યા. પેલા જણથી ઊભું જ ના થવાય એટલે એ જણ ત્યાં ખલાસ થઈ ગયો હતો. પછી કાઢવાનો પ્રયત્ન કર્યો મેં 2 આટાઈને પણ 2 આટા મને શોર્ટ લાગી નાખી દીધો એટલે પછી હું બહાર નીકળી ગયો. બહાર નીકળીને બોર્ડમાંથી વાયર ખેંચી નાખ્યા મેં. ખેંચીને પછી બધાને શીશાયો બધા ઓપરેટર થા મશીનના ઓપરેટર બધા સાહેબને બધાને બોલાવ્યા મારા શેઠને બેટને કે આવી રીતે આમ થઈ ગયું. આવ્યા પછી ગોવિંદને બહાર નીકળ્યો મારા ભાઈને એ મરી ગયો તો એને કૂવામાંથી બહાર કાઢ્યો. પછી બહાર કાઢ્યા પછી હોસ્પિટલ લાવ્યા નીલકંઠ એમાં લાવ્યા હોસ્પિટલની અંદર. મેં પૂછ્યું સાહેબને કે કેમ છે મારો ભાઈ હોશમાં છે કે નથી એમ તો મને કોઈ જવાબ આપ્યો નહીં તો અંદર મને જવા દીધો કે કોઈ જવાબ મને આપ્યો જ નહીં. મેં કીધું મારો ભાઈ કયો હોશમાં એ મને ખાલી બતાડો તો મને અંદર જવા નહીં દો. પછી મારી કાનથી મોબાઈલ બધું લઈ લીધું. પછી અડધા કલાક પછી નંબર માગ્યો મારા પપ્પાનો કે તારા ઘરેથી નંબર આપ મને. મેં નંબર આપ્યો ઘરથી. પછી ઘરે વાત કરી તો પછી ઘરે પણ સાચો જવાબ ના કર્યો કે આવી રીતે બનાવ બની ગયો છે. દવા ગોળી ચાલુ છે તમે ખબર લેવા આવો બોડી 4-5 સરખા માણસ લઈને આવો તમે 4 વ્હીલ લઈને એમ કહ્યું. પછી મારા પપ્પા આ બધા કુટુંબ બધા આવ્યા 9:30 વાગ્યા પછી મેં મારા ભાઈને જોયો પલંગ ઉપર સુવડાવેલો અંદર મરેલો હતો પલંગ ઉપર. તારું નામ? પલાશ દિલીપભાઈ મોદી. તારીખ 26ના રોજ સુસ્કાલ મુકામે જે મીરા એન્ટરપ્રાઇઝ જે રેતીનું જે કામ ચાલે છે ત્યાં આ 1-2 અને અત્યારે જે ગોવિંદભાઈ મોતીભાઈ પલાશ જે ગુજરી ગયેલ જે છે આ એમના પિતાજી છે. કાલે આ ઘટના 5 વાગે બનેલી અને આ માલિકે રાત્રે 9 વાગે એમના પરિવારને જાણ કરેલી અને એમને મરવા દેવાની પણ એમને તસ્દી દીધી નથી અને આ જે ગુજરી ગયેલ છે એની પાછળ કોઈ ધ્યાન આપ્યું બી નથી. આ જે ઘટના બની ગઈ છે એ માલિકની જવાબદારીમાં આવે છે. આમાં 3 વ્યક્તિઓમાં 2 વ્યક્તિઓને કરંટ ઓછો લાગેલો છે જ્યારે આ ગોવિંદભાઈ મોતીભાઈ પલાશને વધારે કરંટ લાગવાથી જે મરણ ગયેલા છે અને અત્યારે આ બોડેલી દવાખાને જે સરકારી દવાખાને અત્યારે એમની બોડીને પીએમ માટે લાવેલા છે. અત્યારે આ માલિક પોતાના કાર્યક્ષેત્રમાં ઘટના બનેલી હોવા છતાં બેદરકાર છે અને અહીંયા ઉપસ્થિત નથી. એટલે અમે સામાજિક કાર્યકર તરીકે એક આમ આદમી પાર્ટીના એક સંખેડા વિધાનસભાના પ્રભારી તરીકે અહીંયા અમે એમના સ્વજનોને મળેલા છે અને યોગ્ય વર્તનને ન્યાય એમને મળે એટલા માટે અમે કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે અને એમને વ્યવસ્થિત રીતે એમનું જે પીએમબીએમ જે કરાવરાવેલું છે અને એમને ન્યાય મળે એટલા માટે અમે અહીંયા આવેલા છે. એડવોકેટ રંજન